સુરતમાં વધતી જતી ગરમીને લઈ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। આગામી 15 તારીખથી બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે। આ દરમિયાન લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા ટ્રાફિક ડીસીપીએ અપીલ કરી છે। असह्य ગરમીના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 થી બપોરના 1 થી સાંજના 4 વાગ્યા સુધી એટલે કે 13 થી 16 સુધી મોટા ટ્રાફિક સિગ્નલો બધા બંધ કરવામાં આવશે અને આ ટ્રાફિક સિગ્નલો ઉપર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી દ્વારા મેન્યુઅલ ટ્રાફિક હેન્ડલિંગ કરવામાં આવશે। સાથે સાથે જ્યાં મોટા જંકશન્સ છે ત્યાં લોકોને તડકામાં ઊભા ન રહેવું પડે એની માટે તેની શેડની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમામ ફોર વ્હીલ વાહન ચાલકોને અનુરોધ છે કે એ લોકો ટુ વ્હીલ ચાલકોને આ શેડની નીચે ઊભા રહેવા માટે જગ્યા કરી આપે। સાથે સાથે ટ્રાફિક પોલીસ એક નમ્ર અપીલ કરે છે કે આ સમય દરમિયાન આપ તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરો। અમે વારે સમીક્ષા કરતા રહીશું અને ગરમી છે એના કારણે જ આ નિર્ણય લેવામાં આવેલો છે, એટલે જે પ્રમાણે ગરમી વધશે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે। ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।